ગુજરાતમાં ટૂંક સમયમાં જોવા મળશે ચિત્તા। જી હા, કચ્છના બન્ની વિસ્તારમાં તેની ચકાસણી થઈ છે। કેન્દ્રના નિષ્ણાતો દ્વારા 2 વખત મુલાકાત પણ લેવાઈ છે। ચોમાસા બાદ થઈ શકે છે ગુજરાતમાં ચિત્તાનું આગમન। છેલ્લા 2 મહિનામાં નિષ્ણાતોએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે। ચિત્તાના વસવાટ અને બચાવ માટે વ્યવસ્થાની ચકાસણી કરાઈ છે। ચિત્તાને ખુલ્લા મેદાનમાં પણ છોડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। આપને જણાવી દઈએ કે વન વિભાગના અધિકારીઓએ પણ હકારાત્મક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ માટે આધુનિક પશુ ચિકિત્સાના સાધનો અને દવાઓનો પણ જથ્થો તૈયાર રખાયો છે। ચિત્તાના રેસ્ક્યુ માટે ખાસ એમ્બ્યુલન્સ કમ રેસ્ક્યુ વાહનોની ખરીદી માટે ભલામણ પણ કરી દેવાઈ છે। સાથે જ આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરી દેવાયો છે, જે હેઠળ સુરક્ષા માટે ક્વોરન્ટાઇન, બોમા અને સોલર ફેન્સિંગની પણ કામગીરી ચાલી રહી છે। ચિત્તા માટે અંદાજે 600 હેક્ટર જેટલા વિસ્તારમાં પાંજરા મુકાયા છે, જેમાં જાળીવાળા 10 પાંજરા પણ તૈયાર કરાયા છે। तो हम लोग जो बन्नी का अपना विस्तार है वो अच्छा बढ़िया ग्रासलैंड है, तो उसका विकास करके ग्रासलैंड का उसमें एक नेचुरल हैबिटेट में चीता का पुनर्स्थापन करने का प्रयास है। और चीता जैसे कि हम जानते हैं बहुत वर्षों पहले कंट्री से ख़त्म हो गया था, और माननीय प्रधानमंत्री श्री के नेतृत्व में फिर से उसको हम लोगों ने पुनर्स्थापित करने के लिए भारत सरकार के नेशनल टाइगर कंजर्वेशन अथॉरिटी के थ्रू काम किया। जैसे कि पहले सबसे पहले कूनों में चीता आए और वहाँ बड़े अच्छे से अभी जो है चीतों की संख्या बढ़ी है, और जो भारत में प्रजनन हुए चीते हैं उनके भी काफ़ी बच्चे अभी पैदा हुए हैं।